સરથાણા વિસ્તારમાં કરંટ લાગવાથી એક યુવાનનું દુઃખદ મોત થયું છે। મળતી માહિતી મુજબ સરથાણા શિવશક્તિ સોસાયટીમાં મોબાઈલ ચાર્જ મૂકતા 21 વર્ષીય અર્જુન ભીડેને કરંટ લાગ્યો હતો। અકસ્માતમાં ગંભીર ઇજા થતાં રાત્રે 1 વાગે તેનું મોત નીપજ્યું। અર્જુન ભીડે મધ્યપ્રદેશનો વતની હતો અને સુરતમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે। અચાનક થયેલા અકસ્માતથી પરિવારમાં શોકનું માજું છવાયું છે। સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તમારું નામ? બસંત। શું ઘટના થઈ હતી? કઈ જગ્યાએ ઘટના થઈ હતી અને કેટલા વર્ષનો હતો ભાઈ? એ શક્તિ વિજયમાં રહેતો હતો ને મોબાઈલ ચાર્જ મૂકવા ગયો હતો ને વાયરના 2 છેડા નાખતો હતો। નાના 2 પેલા છેડા હતા ને 2 છેડા ખુલ્લા હતા અને આનું બટન ચાલુ હતું એટલે 2 છેડા હાથમાં હતા ને એટલે આનું કરંટ લગી ગયો હતો। એમનું આખું નામ શું હતું? આખું નામ આનું અર્જુન ભીંડે। કેટલા વર્ષ? 21 વર્ષ। કોણ સા ગાંવ? हमारा मध्य प्रदेश एमपी जिला अलीराजपुर। શું કામ કરતા હતા? સુરતમાં કયા વિસ્તારમાં રહેતા હતા? सूरत में शक्ति विजय में रहता था। પરિવારમાં કોણ કોણ રહે છે? परिवार में कोई नाना बनावी હતો ને એ 2 જણા હતા।